જ્યારથી સીઆર પાટીલ અને કૌશિક વેકરિયા વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે ત્યારથી અમરેલી ભાજપમાં ગરમાવો તો ઘણો આવ્યો છે, પણ સાથે જ પ્રશ્ન પણ ઉઠ્યો છે કે સીઆર પાટીલ પોતે તો આ ઓડિયો વાયરલ કરે નહીં, ન તો કૌશિક વેકરિયા આ કામ કરે, તો કોણે ભેદી થઈને લંકાનો વિનાશ નોતર્યો છે? કોણ છે જેણે આ ઓડિયો વાયરલ કર્યો છે? અને એ સિવાય પણ આ વિષયને લઈને એક અપડેટ સામે આવી છે અને આ અપડેટે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. થોડા દિવસ પહેલા એક ઓડિયો વાયરલ થયો જેમાં બે મોટા નેતાઓ વચ્ચે કંઈક વાતચીત થઈ રહી હતી. સોશિયલ મીડિયામાં તેમજ મીડિયામાં પણ બધે જ આ ઓડિયો જે હતો એ ખૂબ વાયરલ થયો અને મોટા ભાગના લોકોએ આ ઓડિયો સાંભળીને એક જ પ્રતિક્રિયા આપી કે આ સીઆર પાટીલ અને કૌશિક વેકરિયા વચ્ચે થઈ રહેલ વાતચીત છે અને એમાં કૌશિક એવા નામનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે જે અંદાજને વધુ મજબૂત બનાવે છે. પણ પ્રશ્ન એ ઉઠ્યો હતો કે આ ઓડિયો વાયરલ થયો ક્યાંથી? તો પ્રશ્નો અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કૌશિક વેકરિયા સીઆર પાટીલના ફોન નતા ઉપાડતા, એટલે સીઆર પાટીલે કોઈ કાર્યકર્તાના ફોનમાંથી કૌશિક વેકરિયાને ફોન કર્યો અને એમના ધ્યાન બહાર રહી ગયું હશે કે આ બીજાનો ફોન છે અને એમાં રેકોર્ડિંગ થતું હશે અને આ કાર્યકર્તાના ફોનમાંથી આ ઓડિયો વાયરલ કરાયો હોવાની વાત જાણવા મળી રહી છે. ફરી સાંભળીએ આ વાયરલ થયેલો ઓડિયોને, પછી આગળ જે બીજી આશ્ચર્ય જગાડે એવી વાત છે તેના વિશે વાત કરીએ. રામ રામ. કૌશિક, મેં તને ફોન કર્યો, પછી વોટ્સઅપ કર્યો, તો બી તારો ફોન નહીં આવ્યો. પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે. હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો. લીલિયાવાળું તમને મોકલું હતું ને, આ લીલિયાવાળું મેં સોર્ટ આઉટ કરાવી દીધું. તમે મને જે વોટ્સઅપ કર્યું હતું ને એને આપણે માહિતી વિસ્તારનું હતું એટલે એ પણ ચેક કરી અને અધિકારીઓને કે એ વિશે સોર્ટ આઉટ કરી દીધું. આંદોલન બધું બંધ કરાવી દીધું સાહેબ. મને તારે કેવું તો છે એટલે મને ખબર પડે કે શું કર્યું છે. હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે પણ એ લીલિયાવાળું સાહેબ મને વોટ્સઅપ કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ. તમે છે ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર. એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કઉ છું ને, મને તો મારો કોઈ મતલબ નથી. મેં મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે નહીં ને તો તને ડેમેજ થઈ રહ્યું છે. હા સાહેબ, સાચવવું જોઈએ. પછી જો ઇમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. આ તો સાહેબ બધા જ છે, ચારે બાજુ જ છે, મોટા નેતાઓ બધા. તું બી તો મને લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય. નહીં સાહેબ, પૂરેપૂરું સક્રિય રહે નહીં આવી જાવ કે તમને કોઈ એ નથી કરવાનું એવું નહીં માનો. આ ઓડિયો તો વાયરલ થયો હતો, પરંતુ આશ્ચર્ય જે છે એનો અંત અહીંયા નથી આવતો. આ અંગે હજુ પણ એક આશ્ચર્ય પમાડતી વાત સામે આવી છે, જેમાં કાયમ કૌશિક વેકરિયાની સામે પડતા અને જે કૌશિક વેકરિયાને વિરુદ્ધ બોલતા જ સાંભળવા મળતા હોય છે. અને કૌશિક વેકરિયા તો શું, જનક તળાવિયા, ભરત સુતરિયા, જેવી કાકડિયા, મહેશ કસવાલા આ બધાની સામે વિરોધ કરતા જોવા મળતા હોય છે. એ અરવિંદ રાણપરિયાએ કૌશિક વેકરિયાની તરફેણ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. તેમણે મુખ્યમંત્રી પાસે આ મામલે તટસ્થ તપાસ કરવા માટે માંગ કરી છે. પણ એક સમયે અમરેલીમાં વહેંચાઈ રહેલા દારૂ માટે કૌશિક વેકરિયાને જ જવાબદાર છે, આ માણસ જ એના માટે જવાબદાર છે એવું કહેનાર અને આવા આક્ષેપ કરનાર અરવિંદ રાણપરિયાનો આ પત્ર પણ અનેક પ્રશ્ન અને અનેક અટકળો ઊભી કરી રહ્યો છે. આ વિષયને લઈને તમને શું લાગે છે? તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.